આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના, કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ, મંગળમ નમઃ સમરસારાય, સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા નિદાતા. 74 ગાથા છેલ્લી 2 ને 2.5 મિનિટ છે. પાણીને મંથન से हाथ ચીકણા નહીં હોતા, એ વાત ચાલે છે. ગમે તે પાણી હો અને મંથન કરે, પાણીમાં ચીકરાશ નહીં, ચીકરાશ નથી આવતી. जैसे जल में चिकनाई नहीं, वैसे बाहर भीख में समझना नहीं. नग्नपना के पंचमावर्त आदि ना विकल्प, ये भेख, उसमें ज्ञान नहीं, समझना नहीं. सम्यक ज्ञान के बिना महान तप करो, महीना महीना उपवास करो, 2 महीना संसारा करो, तो भी मोक्ष नहीं होता. वितरागी अंतर संवेदन ज्ञान बिना साक्षी सम्यक दर्शन છે. વિતરાગી સ્વરૂપ ભગવાન આત્મા, એનું વિતરાગી જ્ઞાન, એની હારે સમ્યક દર્શન સ્વરૂપ આચરણ સાધ્યું છે. એ વિતરાગી સ્વસંવેદન જ્ઞાન વિના ચાહે ઇતની તપસ્યા કરે, મુનિપણા પાળે, પંચમાવર્ત સબ વ્યર્થ છે. તો એમ કે છે, એમ કે છે કે આપણે આ પંચમહાવર્ત પાડીએ, શરણાની યુગનું આચરણ કરીએ તો પછી નિશ્ચય પામશું. છપ્પન મંત્ર આત્માના વિતરાગી સ્વસંવેદન જ્ઞાનને માટે પરની કોઈ અપેક્ષા નથી, જેને શાસ્ત્ર જ્ઞાનની અપેક્ષા નથી. એ આવશે પછી 75માં. સમજાય છે? વિતરાગી એટલે રાગ વિનાની આત્મ ચીજ છે. એ આત્મજ્ઞાન, તેનું જ્ઞાન એક વિતરાગી જ્ઞાન છે. વિતરાગી આત્મજ્ઞાન વિના महान तप करो तो भी मोक्ष नहीं होता, क्योंकि सम्यक ज्ञान का लक्षण वितराग शुद्धात्मा की अनुभूति है. सम्यक ज्ञान लक्षण वितराग शुद्धात्मा अनुभूति. વિકલ્પ વિનાની વિતરાગી અનુભૂતિ એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. તો સમજાણું કાંઈ? એની વાત છે ભાઈ. આ સમ્યક દર્શનની વાત ચાલતી હોય ત્યારે એના વિના નહીં, આ સમ્યક જ્ઞાનની ચાલે, એના વિના નહીં, એમ ચાલે. क्योंकि सम्यक ज्ञान का लक्षण, सम्यक ज्ञान નું સ્વરૂપ શું? શાસ્ત્ર ભણતર ભણ્યો કે હાથીઓ વાર્તા આવડી, 11 ભણ્યું કેતા, એ સમ્યક જ્ઞાન નું લક્ષણ છે. સમ્યક જ્ઞાન નું લક્ષણ તો રાગ રહિત
વિતરાગી આત્મજ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન છે. હા સમજાય છે કાંઈ? આખરી વાત છે બાપુ. મૂળ માર્ગ એવો છે. ચૈતન ભગવાન આનંદ કંદ પ્રભુ છે. સર્વજ્ઞે જોયો ને સર્વજ્ઞે પ્રગટ કર્યો. એ પરમાત્મા એમ કે છે એની પરમાત્માની વાણી સંતની વાણી છે. સમ્યક જ્ઞાનનું લક્ષણ ભાષા જુઓ. સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? કે વિતરાગી શુદ્ધાત્માની અનુભૂતિ. જોયું? ચોથે ગુણ સ્થાને સમ્યક જ્ઞાન એને કહીએ. રાગ રહિત શુદ્ધ આત્મા વિતરાગી સ્વરૂપ એની અનુભૂતિ. જેની વાત છે ભાઈ. વિતરાગ માર્ગ બહુ ઝીણો છે ભાઈ. હા. લક્ષણ જુઓ. લક્ષણ. હા. સમ્યક જ્ઞાનનું સ્વરૂપ અને લક્ષણ શું? સમ્યક જ્ઞાન કહીએ કોને? જે સમ્યક દર્શન સમ્યક ચારિત્ર એ ત્રણ મોક્ષનો માર્ગ. હવે એમાં સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? શાસ્ત્રનું જાણવું એ સમ્યક જ્ઞાનનું લક્ષણ. બહુ પુણ્ય હોય એ સમ્યક જ્ઞાનનું લક્ષણ. વિતરાગ શુદ્ધાત્માની અનુભૂતિ. ભગવાન આત્મા નિર્વિકલ્પ વિતરાગ સ્વરૂપ પ્રભુ એનું વિતરાગની અનુભૂતિ. પર્યાયમાં એને સમ્યક જ્ઞાન કહીએ. એ સમ્યક જ્ઞાન મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? એ મોક્ષ કા છે ને. મોક્ષ મૂળ હે. અહીં તો હજી ભાઈના શાસ્ત્રના ઠેકાણા નથી. એના અસના પંચ મહાવર્તના પરિણામ છે. શું જોઈએ એ ન મળે. અને સમ્યક જ્ઞાન તો છે જ નહીં. અને એ સમ્યક જ્ઞાન વિનાના મહાવર્તને તપને મોક્ષના કારણ નથી, બંધના કારણ છે. આવું કરવું છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન આદિ છે નહીં. સ્વરૂપ પૂર્ણાનંદની પ્રતીતિનું જ્ઞાન નહીં. પ્રતીતિ અને સ્વરૂપ આચરણ એનાથી સમ્યક જ્ઞાન જુદું નથી. શું કહ્યું? આવી એમાં શુદ્ધ સમ્યક દર્શન જે આત્મા નિર્વિકલ્પ પ્રતીતિ આનંદના વેદનની સાથે અને સ્વરૂપાચરણ જે વિતરાગી પદ્ધતિ અંદર રમણતા એ સમ્યક જ્ઞાનથી કઈ જુદી ચીજ નથી. સમ્યક જ્ઞાનની સાથે હોય છે. બોલે કયું ભાઈ કયું છે ને કે નિશ્ચય સમ્યક દર્શન વિના કઈ પણ છે નહીં. વર્તાદી હતા એવી વાત ચાલે છે. પૂર્ણ ચાલે છે. સમજાનું કાંઈ?
હીરાભાઈ આવ્યા છે? નથી આવ્યા. કાલે હે નામ આવ્યું. કાલે આવ્યા થઈ. સમજાણું કાંઈ? એક તો એ કે સમ્યક જ્ઞાન કોને કહીએ કે રાગ રહિત આત્માની વિતરાગી પરિણતિ થાય, તેમાં સમ્યક દર્શન સમ્યક ચારિત્ર નું સારી હોય એવા વિતરાગી સ્વસંવેદન જ્ઞાન ને સમ્યક જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ? અને એ જ મોક્ષ નું કારણ છે. બાકી બાય ભેખ 5 મહાવર્તના પરિણામ શાસ્ત્રનું જ્ઞાન એ કોઈ મોક્ષનું કારણ નથી. આવી કે બધું મારે હમણાં કહે છે ને, હમણાં કે 75 માં કહે છે. એમાં આત્મા આનંદ સ્વરૂપ ભગવાન એવો જેને આનંદની પરિણતિ સહિતની પ્રતીતમાં આવ્યો નથી, અને જેમાં વિતરાગી સમ્યક જ્ઞાન તને સમ્યક જ્ઞાન વિતરાગી સમ્યક જ્ઞાન કહ્યું. ચોથે ગુણસાને વિતરાગી ન હોય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે છે, ચોથે સ્વરૂપાચરણ, એ બધું વિતરાગી છે. सम्यक ज्ञान सम्यक ज्ञान से भिन्न नहीं, तीनों एक है। वस्तु स्वरूप भगवान आत्मा अतीन्द्रिय आनंद ने वितरागની મૂર્તિ પ્રભુ આત્મા છે. એની સન્મુખની પ્રતીતિ પણ વિતરાગી પ્રણતિ છે. એના સન્મુખનું એનું જ્ઞાન એ પણ વિતરાગી જ્ઞાન છે. એના સ્વરૂપમાં રમણતા સ્વરૂપાચરણ ચારિત્ર એ પણ વિતરાગી ચારિત્ર છે. હા હા હા, એ મોક્ષનો માર્ગ છે. આગે નિશ્ચય કર. હવે કે જો આત્મજ્ઞાન છે બહિર્મુખ, એમાં નથી ભાઈ કે તો સમય છે. પરમાત્મા પ્રકાશમાં ક્લાસિક છે. અનંત સિદ્ધ નું જ્ઞાન અનંત લાખો અર્યંતો બિરાજે છે મહાદેવમાં ભગવાન, પણ કે છે કે પરદ્રવ છે. પરદ્રવ તરફના જ્ઞાન નો ઝુકાવ દુઃખરૂપ છે. ગજબ વાત કરે. એ દુઃખ રાગ છે. હા હા હા, આવી વાત. દિગંબર સંતો સિવાય ક્યાંય છે નહીં. હા હા, ગજબ વાત છે. પરમ સત્ય નો પગાર છે. હા હા, भावार्थ निरानंद आदि 3 शल्यों को आदि लेकर मिथ्या फल यानी अरे બધું આવી ગયું. मिथ्याक्षर निदानसर मायाक्षर आदि 3 शल्यों को आदि ले समस्त विषयाभिलाष स्वरूप मनोरथ को विकल्प ज्ञान रूपी अग्नि की ज्वाला से रहित. હા હા, એવી જે વિકલ્પની જાળ રૂપી અગ્નિ
એની જ્વાળાથી રહિત નિજ સમ્યક જ્ઞાન હે. હા 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 હા, ભાષા દેખો. આત્માનું જ્ઞાન કેવું છે? આત્મજ્ઞાન સમ્યક દર્શન સહિતનું જ્ઞાન કેવું છે? કેસા હે? હા કે ત્રણ સંશય રહિત અને વિષયાને પેલા મનોરથના વિકલ્પ જાલની અગ્નિ. હા 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 હા, ઈચ્છારૂપી અગ્નિની જ્વાળાથી રહિત નિજ સમ્યક જ્ઞાન. હા હા હા, એ નિજ સમ્યક જ્ઞાન. સમજાણું કાંઈ? હે હા, તો પરમાર્થ તો છે. આત્મજ્ઞાનની વિદ્યા. વિદ્યા એને કંઈક જેનાથી બહુ મુક્ત થાય. હા હા હા, વિમુક્ત એ કયું થયું નિષ્ફળમાં? ઘણા છોકરાઓ તો લઈ ગયા હતા મારા છોકરા. જોવો કીધું શિક્ષા વિદ્યા વિમુક્ત વિદ્યા એને કહીએ કે બંધન ને રાગથી મુક્ત કરે તેને વિદ્યા કહીએ. હા હા હા, નિશાળમાં હોય છે ને, મોટી નિશાળમાં ઘણી વાર લઈ ગયા હોય ને આગળ છોકરાઓ સાંભળો કીધું આ છે અહીં તમારી પાસે. વિદ્યા એને કહીએ જેનાથી મુક્તિ મળે. આ તમારી કેળવણીની વિદ્યા સંસારમાં રખડવાનું કામ છે. એમએ ના પૂંછડા ને LLB ના વકીલાતના બધા રખડવાના કામ છે. વર્તમાન દુઃખ રૂપ અને ભવિષ્યના દુઃખનું કારણ અને આત્મજ્ઞાન એ વર્તમાન સુખ રૂપ અને ભવિષ્યના સુખના આનંદનું કારણ. હા હા હા, એ આ માણસ એવું લાગ્યા એ નિશ્ચય છે. નિશ્ચય છે પણ નિશ્ચય છે એટલે સત્ય છે અને વ્યવહાર છે એટલે દુઃખ છે. બંને વ્યવહાર હોય તો વ્યવહારથી થાય, વ્યવહારથી થાય, વ્યવહારથી થાય દુઃખ. એને વાતો માને નહીં કે મેં આ વ્યવહાર કરી છે. ભૂલી નથી વ્યવહાર. સમ્યક દર્શન વિનાનો વ્યવહાર કે અને વ્યવહાર ભાસ છે. હા, સમ્યક દર્શન નો સહિત નો વ્યવહાર દુઃખરૂપ છે. હા હા, આવો મારે બાપા. વિતરાગી અનાકો આનંદનો ખંડ પ્રભુ આત્મા. એનું જ્ઞાન એ આનંદના નાથનું જ્ઞાન. હા હા, વર્તમાન સુખરૂપ આનંદની દશાને પ્રાપ્ત કરાવે વર્તમાન અને ભવિષ્યમાં પૂર્ણ આનંદરૂપી મોક્ષનો એ કાર્યનો એ કારણ છે. મોક્ષરૂપી કાર્યનો એ કારણ છે. પંચમહાવર્ત અને શાસ્ત્ર જ્ઞાની મોક્ષના કારણ નથી. હા 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 હા, સમ્યક જ્ઞાન ઉસને રહિત. હા હા, આવી જે વિકલ્પ જાતની અગ્નિથી રહિત તે સમ્યક જ્ઞાન એમ. હા હા, હવે એનાથી બીજું બાહ્ય પદાર્થનું શાસ્ત્ર જ્ઞાન. હા હા, એ વિકલ્પ જાતની અગ્નિ છે કે. હા હા હા, સમજાણું કાંઈ સુજનમલજી? હા, આ તો વિતરાગી માર્ગનું મરમ છે. હા હા હા, અરે શું થાય? બધા મરી ગયા કરી કરીને. કરોડોપતિ અબજોપતિ મરી ગયા બિચારા દુઃખમાં. પણ બહારના ભણતર ને બહારના વ્રત ક્રિયાકાંડમાં પણ મરી ગયા દુઃખમાં.
બે જ વાત કરી છે કે સમ્યક જ્ઞાન એ વિકલ્પ જાળની અગ્નિથી રહી છે. રાગની અગ્નિથી સમ્યક જ્ઞાન રહી છે અને બાહ્ય પદાર્થને શાસ્ત્રનું જ્ઞાન उसका कुछ काम नहीं. એમાં કઈ મોક્ષના કારણમાં કઈ એનું કામ નથી. હે ક્યાં કોને કહ્યું પણ ના પડે સાહેબ? શાસ્ત્ર દ્વારા તો શાસ્ત્ર પર છે, પરનું જ્ઞાન તો રાગનું જ્ઞાન છે. એના દ્વારા આત્મા જણાય નહીં. આત્મા એનો કઈ નહીં. આગળ પેલા વાત આવી ગઈ છે કે દ્યુધ્વનિથી પણ આત્મા જણાય એવું નથી. એ પહેલી કડી આવી ગઈ છે. ભગવાનની સાક્ષાત ત્રણલોકના નાથ જનેશ્વર દેવ ઈચ્છા વિના ઓમ ધ્વનિ નીકળે. ઓમ ઓમ એવી અવાજ. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણતર વિચારે. સમજાણું કાંઈ રચી ઉપદેશે ભવિજીવ સંશય નિવારે છે. પણ એ તો પોતે નિવારે ત્યારે એને નિમિત્ત કહેવાય ને. નિમિત્ત કાર્ય કરી શકે નહીં. ત્યાં નિમિત્ત એને કહીએ કે પરનું કાર્ય કરે નહીં, એનું ઉપસ્થિતિ હોય એનું નામ નિમિત્ત. જેમ કુંભારનું નિમિત્ત એ ઘડાનું કાર્ય કરે નહીં. ઘડાનું કાર્ય તો માટી કરે. ગજબ વાત બાપુ. કુંભારનું નિમિત્ત છે. નિમિત્ત એટલે કરે નહીં કાંઈ એમ, એનું નામ નિમિત્ત છે. બતાવે તો પણ એ નિમિત્ત પોતે જુએ ત્યારે એને નિમિત્ત કહેવાય. એ નિમિત્ત કાર્ય કરાવતું નથી. એવી વાત છે. શાસ્ત્ર એમ આવે પ્રવર્તન સાર. આત્મજ્ઞાનને લક્ષી શાસ્ત્રનો અભ્યાસ કર. એમાં પ્રવર્તન સારમાં પણ આત્મજ્ઞાનને લક્ષી એનું લક્ષ્ય રાખીને શાસ્ત્ર જ્ઞાન કરતું તને યથાર્થ જ્ઞાન થશે. વાત તો એવી છે બાપુ. અહીંથી ત્યાં તો એક નિમિત્ત પણ બતાવે છે. અહીં તો નિમિત્ત છે એનું જે જ્ઞાન એ દુઃખરૂપ છે એ સિદ્ધ કરે છે. હે કરીએ. આ વાંકરો આવ્યો હોય ને તેને કડવી દવા અપાય, એને હાકર ન અપાય. એને બાપુ આવું છે દુનિયા. માનું ન માનું, સંખ્યા સતની હો ન હો બારની, એની હારે કોઈ સંબંધ નથી. સમજાય છે કાંઈ? એ कुछ काम नहीं. कार्य तो एक निज आत्मा के जानने से है. છે. ભારે પણ પરમાત્મા પ્રકાશ નહીં. એકલી પરમાત્મા થવાનું કારણ નિજ સ્વરૂપ છે. कार्य तो एक निज अगर आत्मा के जानने से है. यहाँ शिष्य ने प्रश्न किया कि निदान बंद रहित आत्मज्ञान तुमने बतलाया, उसमें निदान बंद किसे कहते हैं? उसका समाधान, जो देखे सुने भोगे इंद्रियों के भोगों से जिसका चित्त रंग रहा है, એ જેના ચિત્તમાં રાગનો રંગ લાગી ગયો છે. ચાહે તો શુભ કે અશુભ રાગનો રંગ લાગ્યો છે.
છે ને. દેખેલું સાંભળેલું ને ભોગવેલું મનથી એવા જે ભોગો એના ચિત રંગ એસા જ્ઞાની જીવ. હા હા હા. લાવण्य रूप लावण्य सौभाग्य अभिलाषी वासुदेव चक्रवर्ती पद के भोगों की वांछा करे, दान पूजा तपस्नादि भोगों की अभिलाषा करे, ये निदान बंद है. वो बड़ी फल है. हाँ हाँ विशेष कैसे